તો મિત્રો આ છે ઓઘડાતા અને આ છે તેમનો દીકરો કાનો. લાંબા સમયથી ઓઘડાતાની ઘરે પારણા નહોતા બંધાતા. 10 વર્ષની લાંબી માનતા પછી ઓઘડાતાની ઘરે કાનાનો જન્મ થયો. ઓઘડાતાના હરખના તેડા નતા. ઓઘડાતાને થયું કે આ કાનો અમારા કુળનું નામ રોશન કરશે, પણ કાનો એટલો કપાતર કે ઓઘડાતા એનાથી હાથ જોડી ગયા. અવારનવાર ગામમાંથી કાનાની રાહ આવતા ઓઘડાતા એકદમ કંટાળી ગયા. હવે આગળ તમારા છોકરા નામ જાણ મને ધક્કો મારી દીધો. હે ધક્કો મારી દીધો? હા. આ બાપા તમારા છોકરાને સમજાવજો, ગાળું દે. હે ચાલી દે. હા. આ દાડિયા કાકાને સીન ખેતરમાં ખવડાવી વધી ગયો. બાપા તમારો છોકરો મને ગવડી ગયો. હે ખવડી ગયો? આ કૂતરો છે કે હું છે? આ નોળિયાથી હું કંટાળી ગયો છો. આને મારે ક્યાંક હોસ્ટેલમાં મૂકવો પડ્યો. નહીં બાપા, હું કઈ હોસ્ટેલમાં નહીં જાઉં. તાની કેમ? હોસ્ટેલમાં તો તારો બાપાઈ જાહે. One day later. સાંભળેલી હું જાઉં છું આનું એડમિશન કરાવવા હોસ્ટેલમાં. હો ઓ નો, હોસ્ટેલ ક્યાં આવે છે? હે એ છોકરા ઉભા રહો. આરે હોસ્ટેલ ક્યાં આવેલી છે? અહીંયા છે. આનો આવો અલે એમ વેલી તો કે ધીમો ધીમો હું કરે હાલે ફટાફટ આપ. હા બાપા, પણ આવું હવે. હા લાગે હોસ્ટેલ તો હારી છે. હો બાપા પણ હું અહીં નહીં રહું. સાની મુની નો આમ હાજર થવા માંડતો ફટાફટ. હા પણ આવું હવે. એ છોકરા, આ સાહેબની ઓફિસ ક્યાં આવેલી છે? આ રહી બાપા. હારું સાહેબ આવું અંદર. આવો કાકા, આવો બેસો. સાહેબ એમાં એમ હતું ને કે મારા છોકરાનું હોસ્ટેલમાં એડમિશન કરાવવાનું હતું. વહેલું કરે નહીં છે જલ્દી. કેટલામાં ભણે છે તમારો? સાહેબ હું 12મું ભણું. કાકા, તમારો છોકરો કઈ તોફાની તો નથી ને? કઈ માવા પાણીનું વ્યસન તો કરતો નથી ને? નહીં હો સાહેબ, મારે કઈ વ્યસન નથી. તો વાંધો નહીં. બાકી આપણી હોસ્ટેલ બહુ સ્ટ્રીક્ટ છે હો, અહીં નહીં ચલાવી લેવામાં આવે. હા કઈ નહીં સાહેબ, આડી અવળી નો થાય એટલે પાડી દેવાનો. મારી ઉપાધિ નહીં કરવાની જરાય. વાંધો નહીં કાકા, બધા ડોક્યુમેન્ટ લાવ્યા છો? સાહેબ હું કાગળિયા જો આમાં? તો કાકા, તમારે વિદ્યાર્થીની લિવિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, એનો જાતિનો દાખલો, આવકનો દાખલો અને 2 ફોટા. સાહેબ ફોટા પાડવાના ખાલી રહી ગયા કાનાના, બાકી બધી કાગળિયા તો છે. અરે જે ડોક્યુમેન્ટ છે એ તો આપી દો, બીજા પાછા મૂકવા આવો ત્યારે લેતા આવજો. અરે નોળિયા, સાહેબ કે એ બધી કાગળિયા ક્યાંક ફટાફટ. ડોક્યુમેન્ટ ની થેલી તો હું ઘેરે ભૂલી ગયો. કાગળિયા ભૂલી ગયો? આ નોળિયા જેવો કાગળિયા ભૂલી ગયો? તું ક્યાંય ન હાલ, તું ખેતીમાં જ હાલ. પણ વાંધો નહીં, મૂકવા આવો ત્યારે લેતા આવજો. સાહેબ આ કપાતર મને જીવવા નહીં દયો. અરે કાકા, ખીસ તો કરો માં, નાનું છોકરું છે, સમજો તો ખરા થોડું. સાહેબ આ કઈ છોકરું છે? આ 17 વર્ષનો દાંડો થયો, દાંડો. તમને શું ખબર હોય? હું આને ઘેરે હાસુથી મને ખબર છે કેટલા વીઘે હો કરે ઈ. અરે વાંધો નહીં કાકા, અહીંયા હોસ્ટેલમાં ભણશે ને એટલે થોડોક વ્યવસ્થિત પણ થઈ જાય. તમે એની કઈ ઉપાધિ કરો માં. સાહેબ એક બીજી વાત, અને આપણે હોસ્ટેલમાં અહીંયા હું સામાન લાવવાનો રે? સામાનમાં એનું તેલ, શેમ્પુ, પછીનો કોઈ ટુવાલ છે, ડોલ છે, અંડરવિયર છે, એવું બધું. સાહેબ અંડરવિયર એટલે હું? અરે કાકા, અંડરવિયર એટલે એની પહેરવાની ચડ્ડી. હું તમે પણ કાકા, અંડરવિયર ની ચડ્ડી કહેવાય. બ્રજેવા માર્કીનો રહેશે. સાહેબ હું કે જરાય મને તારી ફરિયાદ આવી કે સાહેબ નો જરાય મને ફોન આવ્યો એટલે એક જ ઝાપટ ભેગા ઝાડા કરાવી દે. અહીં તો ભણવાનું જ થાય, બાકી ખેતી કરવી ચાલ. કાકા તમે પણ હાવ જબરા ખીજવાળા, બિચારા છોકરાને હાવ રડાવી નાખ્યો. એમાં વળી છોકરીઓ રહી છે કે રડે હું? એમાં મેં તને બીજું શું કહી દીધું? સાહેબ ધન્યવાદ. તો હવે અમે હોસ્ટેલ જોઈ લઈએ. એ છે હવે વાંધો નહીં કાકા, હું ફોન કરું ને એટલે છોકરાને સામાન લઈને મૂકી જજો. હો જોઈ લે, આ છે હોસ્ટેલ. ને પાછો તને કહી દઉં કે હેરકી નો રહેજે. હો બાપા હું અહીં નહીં રહું, હું ભાગી જાય. ભણવું નથી, નોળિયા છે.